નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે ભગવાનને કે તમારા ભક્તો જે ક્રિયાયોગનો આશ્રય લઈને જે રીતે અને જે ઉદ્દેશ્યથી આપનું પૂજન અર્ચન કરે છે તે ક્રિયાયોગનું વર્ણન કરવાની કૃપા કરો. ભગવાન કહે છે કે કર્મકાંડનો વિસ્તાર એટલો બધો છે કે તેની કોઈ સીમા નથી, પણ હું સંક્ષેપમાં તમને ત્રણેય જે પૂજાના પ્રકાર છે વૈદિક, તાંત્રિક અને મિશ્ર એ સમજાવું છું. અને એની બહુ સુંદર વિગતસાર માહિતી ભગવાને આપી છે. અંતમાં ભગવાન આપણને દાનનો મહિમા સમજાવે છે. આજના અધ્યાયમાં આપણે પરમાર્થ નિરૂપણની વાત કરવી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, બીજાના સ્વભાવની અથવા તેમના કર્મોની ચર્ચા ક્યારેય કરવી નહીં, ન તો તેમની પ્રશંસા કરવી કે ન નિંદા. સંપૂર્ણ વિશ્વમાં એક જ આત્મા અંદર બહાર વ્યાપ્ત છે. પ્રકૃતિ અને પુરુષ આ બંનેથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ એક રૂપ જ છે, તેમાં પરાયું કોઈ છે જ નહીં. જે વ્યક્તિ બીજાના સ્વભાવ અને કર્મની નિંદા સ્તુતિ કરે છે તે અસતનો આગ્રહી હોવાથી તેના ઉન્નતિ માર્ગથી તુરંત તેનું પતન થાય છે. નિંદ્રાવસ્થામાં ઇન્દ્રિયો સૂઈ જાય છે. શરીરમાં રહેવાવાળો જીવ તે સમયે જ્ઞાન શૂન્ય થઈ જાય છે. આ પ્રમાણે નિંદ્રાવસ્થામાં ક્યારેક આ મનુષ્ય માયા એટલે કે સ્વપ્ન જુએ છે અને સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિંદ્રામાં બિલકુલ જ્ઞાન શૂન્ય થઈ જાય છે. એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ અનેક પ્રકારના પદાર્થોનું ચિંતન કરે છે અને જોતો રહે છે કે આ બધું મિથ્યા જ છે. સત્ય વસ્તુ એકમાત્ર પરમાત્મા જ છે. વાસ્તવમાં જે વસ્તુ છે જ નહીં તેના માટે શું સારું કે શું ખોટું? આ બધો વાણીનો વિલાસ છે, તેથી મિથ્યા છે. એ જ પ્રમાણે મનથી આ બધા અસત પદાર્થોનું ચિંતન કરવું એ પણ વ્યર્થ જ છે. છાયા, પ્રતિધ્વનિ, આભાસ આ ત્રણેય સાચા નથી હોતા, છતાં તે પોતાનું કાર્ય તો કરે જ છે. જેમ કે છાયામાં બેસીએ છીએ અને તેવું માનીને કાર્ય પણ થાય છે. પ્રતિધ્વનિ થાય છે તો માણસ ગભરાય છે કે શું થયું? દોરડામાં સર્પની ભ્રાંતિથી ભય લાગે છે. આ પ્રમાણે આ બધા પોતપોતાનું કાર્ય કરે છે. જોકે આ ત્રણેય મિથ્યા જ છે. એ જ પ્રમાણે આ શરીર વગેરે પદાર્થો પણ મિથ્યા જ છે. છતાં પણ પ્રાણીઓને મૃત્યુ સુધી ભય, દુઃખ તો આપે જ છે. સંપૂર્ણ વિશ્વનો આત્મા તો એક જ છે. તે આત્મા જ બ્રહ્મ થઈને પોતાનાથી પોતાનું નિર્માણ કરે છે. તે સ્વયં વિષ્ણુ રૂપે આપણું રક્ષણ પણ કરે છે અને પ્રલય કાળમાં રુદ્ર રૂપે આપણો સંહાર પણ કરે છે. આ પ્રમાણે આત્મા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હોવાનું સિદ્ધ થતું નથી. તેમ છતાં આત્માથી ભિન્ન જે બીજો ભાવ જોવામાં આવે છે તેનું કોઈ કારણ નથી. પરંતુ કારણ ન હોવા છતાં પણ આત્મામાં ત્રણ પ્રકારે દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણે પ્રતીતિ થાય છે. તેને તમે ત્રિગુણાત્મક માયાનું જ કાર્ય સમજો. ઉદ્ધવજી, જ્ઞાન વિજ્ઞાનથી યુક્ત આ ઉપદેશ મેં તમને કહ્યો છે. તેને જાણીને સમજદાર વ્યક્તિ ન તો કોઈની નિંદા કરે છે કે ન સ્તુતિ.
આવો મહાપુરુષ સૂર્ય સમાન જ્ઞાનના પ્રકાશ રૂપે વિચરણ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, અનુમાન પ્રમાણ દ્વારા, શાસ્ત્ર અને મહાપુરુષોના વચનામૃત દ્વારા તથા આત્માનુભૂતિ દ્વારા એ સ્પષ્ટ સમજી લેવું કે જે પણ અસત પદાર્થો દેખાય છે તે બધા આદિ અંતવાળા છે, અર્થાત નાશવાન છે. તેથી અનાસક્ત થઈને સંસારમાં વિચરણ કરવું. ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન, આત્મા દ્રષ્ટ સાક્ષી છે, સ્વયં પ્રકાશ છે. તે કાંઈ પણ કરતો નથી તથા દેહ દ્રશ્ય છે અને જડ હોવાથી તે પણ પ્રપંચ કરી શકતો નથી. આવી સ્થિતિમાં સંસ્કૃતિ એટલે કે જન્મ મરણ કોની થાય છે? આત્મા અવિનાશી, નિર્ગુણ, શુદ્ધ, સ્વયં જ્યોતિ અને અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. અગ્નિની જેમ જ્યોતિર્મય છે, પરંતુ શરીર કાષ્ઠ જેવું અચેતન છે. આવી સ્થિતિમાં જન્મ મૃત્યુમાં કોણ ભટકે છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, પ્રિય ઉદ્ધવ, જ્યાં સુધી આત્માનો સંબંધ દેહ, ઇન્દ્રિયો અને પ્રાણ સાથે રહે છે ત્યાં સુધી અજ્ઞાનીઓને આ સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય લાગે છે. જેમ સ્વપ્નાવસ્થામાં અનેક પ્રકારના અનર્થો થતા ન હોવા છતાં પણ દેખાય છે અને તેનાથી દુઃખ પણ થાય છે, પરંતુ જાગતા જ તે બધા અનર્થો દૂર થઈ જાય છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ જો કે વિષયો બધા મિથ્યા જ છે, પરંતુ તે વિષયોનું નિરંતર ચિંતન કરવાથી સંસારમાં ભટકવું પડે છે. જ્યારે મનુષ્ય સ્વપ્ન જુએ છે ત્યારે નિદ્રા છૂટતા પહેલાં તેને મોટી મોટી આપત્તિઓનો સામનો કરવો પડે છે. તે જાગી જાય છે ત્યારે ન તો સ્વપ્નની આપત્તિઓ રહે છે કે ન તેના કારણે થતા મોહ વગેરેના વિકારો પણ. ઉદ્ધવજી, તે જ પ્રમાણે જ્યાં સુધી હું અને મારું એવી ભાવના છે ત્યાં સુધી શોક, હર્ષ, ભય, ક્રોધ, લોભ, મોહ, સ્પૃહા વગેરે ભાવો તથા જન્મ મૃત્યુનું દુઃખ જીવને ભોગવવું જ પડે છે. આ બધું દેહાભિમાનને લીધે થાય છે. જો કે આત્માનો આની સાથે કોઈ પણ સંબંધ નથી. ઉદ્ધવજી, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને મનમાં સ્થિત આત્મા જ જ્યારે ગુણ અને કર્મોથી બનેલા લિંગ શરીરમાં અહંભાવ કરી લે છે ત્યારે તે જીવ કહેવાય છે. તે પોતાના સ્વરૂપથી વિમુખ થઈ જાય છે અને જડ પદાર્થોમાં અહંતા મમતા કરીને બંધનમાં આવીને સંસારમાં ભટકતો રહે છે. વાસ્તવમાં તો આ જીવ પણ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ આત્માની જ મૂર્તિ છે. એ જ પ્રમાણે આ આત્માના જ સૂત્રાત્મા, મહતત્વ તથા બીજા પણ નામો છે. આ અહંકાર જ મન, વાણી, પ્રાણ, શરીર અને કર્મ વગેરે અનેક રૂપોમાં દેખાઈ રહ્યો છે. તેનું કોઈ મૂળ ન હોવાથી તે મિથ્યા જ છે. જીવ સ્વયં તેમાં અહંભાવ કરીને બંધનમાં આવી ગયો છે. તેનાથી મુક્ત થવાનો ઉપાય એ છે કે બધી રીતે તૃષ્ણા રહિત થઈને ઉપાસના દ્વારા, તીક્ષ્ણ જ્ઞાનરૂપી ખડગ દ્વારા આત્માને બંધનમાં નાખનારા અહંકારને મૂળમાંથી નષ્ટ કરીને ભગવત સ્વરૂપનું ચિંતન કરતા રહીને સ્વચ્છંદ રૂપે પૃથ્વી પર વિચરણ કરવું. આત્મા અને અનાત્માના સ્વરૂપને સારી પેઠે સમજી લેવું એ જ જ્ઞાન છે. આવો વિવેક થયા પછી દ્વૈતનું અસ્તિત્વ રહેતું નથી. તેથી
આત્મચિંતન દ્વારા હૃદયને શુદ્ધ કરીને તથા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, મહાપુરુષોના ઉપદેશ દ્વારા, શાસ્ત્ર પ્રમાણ દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા એક આત્મતત્વનો જ સર્વત્ર અનુભવ કરવો કે જે આ જગતના આદિ, મધ્ય તથા અંતમાં છે, આવો નિશ્ચય કરવો. એને જ કાળ પણ કહે છે અને હેતુ પણ. આ રીતે ચિંતન દ્વારા એક પરમાત્માને જ સર્વત્ર જોવા જોઈએ. ઉદ્ધવજી, સોનાથી કડા, કુંડળ વગેરે અનેક આભૂષણો બને છે, પરંતુ જ્યારે તે આભૂષણો બન્યા ન હતા ત્યારે પણ તત્વરૂપે સોનું તો હતું જ, અને જ્યારે દાગીના રહેશે નહીં ત્યારે પણ સોનું તો રહેશે જ. મધ્યમાં તેના કડા, કુંડળ વગેરે નામો આપીને વ્યવહાર થાય છે, ત્યારે પણ તે સોનું જ છે. બરાબર એ જ પ્રમાણે જગતનો આદિ, મધ્ય અને અંત હું જ છું. વાસ્તવમાં હું સત્ય તત્વ છું. પ્રિય ઉદ્ધવ, આ વિશ્વ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એવી 3 અવસ્થાઓવાળું છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી બનેલું છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ પ્રકારના 3 ભેદથી યુક્ત છે. આ ત્રિવિધતાથી યુક્ત આ જગત, જેનું અધિષ્ઠાન પરમાત્મા હોવાથી જ સત્ય જેવું પ્રતીત થાય છે. અન્વય રૂપે બધામાં પરમાત્મા અનુસ્યુત એટલે કે ભરપૂર છે, અને વ્યતિરેક અર્થાર્થ નેતિ દ્વારા આ જગતને બાદ કરતા પણ એકમાત્ર પરમાત્મા જ શેષ રહે છે. જે તત્વથી આ બધાની સત્તા છે તે જ સત્ય તત્વ છે. તે તુરીય તત્વનું જ્ઞાન થઈ જતાં સઘળી ત્રિવિધતા સમાપ્ત થઈ જાય છે. જે પહેલાં પણ ન હતું અને પછી પણ રહેવાનું નથી એવું જગત મધ્યમાં પણ નથી. આ તો વાણીનો વિલાસ માત્ર છે. આમાં વાસ્તવમાં તો પરમાત્મા જ બહાર અંદર ઓતપ્રોત છે. તેમનાથી જ ભૂતકાળમાં આ જગતની ઉત્પત્તિ થઈ. વર્તમાનમાં બધો વ્યવહાર તેમના દ્વારા જ થઈ રહ્યો છે. આમ સઘળો વ્યવહાર પરમાત્મા દ્વારા જ તેમાં થઈ રહ્યો છે. તે જ પરમાર્થ સત્તા છે એવો મારો દ્રઢ નિશ્ચય છે. આજે વિકારયુક્ત રાજસ સૃષ્ટિ છે, તે ન હોવા છતાં પણ દેખાઈ રહી છે. આ સ્વયં પ્રકાશ બ્રહ્મ જ છે. તેથી ઇન્દ્રિયો, વિષયો, મન અને પંચ મહાભૂત વગેરે જેટલા ચિત્ર વિચિત્ર નામરૂપ છે તે રૂપે બ્રહ્મ જ પ્રતીત થઈ રહ્યું છે. આ પ્રમાણે બ્રહ્મનો વિચાર કરનારા બધા સાધકોએ કુશળતાપૂર્વક બીજી વસ્તુનું સંપૂર્ણ નિરાકરણ કરીને આત્માના સંબંધમાં દ્રઢ નિશ્ચય થઈને બધા પ્રકારની કામનાઓનો ત્યાગ કરીને ઉપરામ થઈ જવું અને આનંદમગ્ન રહેવું. આ પાર્થિવ શરીર આત્મા નથી. એ જ પ્રમાણે ઇન્દ્રિયોના દેવતાઓ પ્રાણ, વાયુ, જળ, અગ્નિ અને મન સુદ્ધા આત્મા નથી. કેમ કે એમનું ધારણ પોષણ શરીરની જેમ અન્ન દ્વારા જ થાય છે. બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, પૃથ્વી, શબ્દાદિ વિષયો અને 3 ગુણોની સામ્યાવસ્થાવાળી જે પ્રકૃતિ છે એ બધા પણ આત્મા નથી. આ પ્રમાણે અનાત્મ વસ્તુઓનું નેતિ વચનો દ્વારા નિરાકરણ કરવું. પ્રિય ઉદ્ધવ, આકાશમાં વાદળા આવે છે
તેમનાથી સૂર્યને શું નુકસાન? તે જ પ્રમાણે જેને મારા સ્વરૂપનું સારી પેઠે જ્ઞાન થઈ ગયું છે, તેની સામે ત્રણેય ગુણોના વેગ આવે અથવા જાય, તેને તેમનાથી કશું પણ નુકસાન કે લાભ નથી. ગુણોના આવેગો આત્મજ્ઞાની ઉપર કોઈ પ્રભાવ પાડી શકતા નથી, કેમ કે તે તો જ્ઞાનમાં દ્રઢ નિશ્ચયથી સ્થિત રહે છે. જેમ આકાશને વાયુ સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ તેને ભીંજવી શકતું નથી, ધૂળ વગેરે તેને મેલું કરી શકતી નથી, અને ઋતુઓના ગુણરૂપે ઠંડી ગરમી વગેરે તેને પ્રભાવિત કરી શકતા નથી. કારણ કે આ બધા આવવા જવાવાળા ક્ષણિક ભાવો છે, અને આકાશ તે બધાનું અખંડ અધિષ્ઠાન છે. તે જ પ્રમાણે દેહ ઘરના અભિમાનવાળાને સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વૃત્તિઓ તથા કર્મ આ બધું ઘેરી વળે છે. પરંતુ એવી સ્થિતિ બ્રહ્મજ્ઞાનીની કદી થતી નથી. ઉદ્ધવજી, આવું હોવા છતાં પણ જ્યાં સુધી મારા દ્રઢ ભક્તિ યોગ દ્વારા મનનો રજોગુણરૂપ મળ પૂરી રીતે નીકળી ન જાય, ત્યાં સુધી આ માયામય ગુણો અને તેમના કાર્યોનો સંગ સર્વથા ત્યજી દેવો જોઈએ. ઉદ્ધવજી, જેમ સારી રીતે ઇલાજ ન કરવાથી રોગ મૂળમાંથી જતો નથી, તે વારંવાર માથું ઊંચકીને મનુષ્યને પરેશાન કરે છે, તે જ રીતે જેના મનની વાસનાઓ અને કર્મોના સંસ્કાર નષ્ટ થઈ ગયા નથી, જે સ્ત્રી પુત્રાદિમાં આસક્ત છે, તેવા કેવળ નામધારી યોગીને આ કર્મ વાસનાઓ પીડા આપતી રહે છે. દેવતાઓ દ્વારા પ્રેરિત થઈને કોઈ સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ મનુષ્ય રૂપે ઊભા કરેલા વિઘ્નોથી જો કદાચ યોગી યોગ ભ્રષ્ટ થઈ જાય, તો પણ તે પોતાના પૂર્ણ અભ્યાસને લીધે પુનઃ યોગાભ્યાસમાં સ્થિત થઈ જાય છે. કર્મ વગેરેમાં તે પ્રવૃત્ત થતો નથી. ઉદ્ધવજી, જીવ સંસ્કારોથી પ્રેરાઈને જન્મથી મૃત્યુ સુધી કર્મમાં જ જોડાયેલો રહે છે, અને તેમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને હર્ષ વિષાદ વગેરે વિકારોને પ્રાપ્ત થતો રહે છે. પરંતુ જે તત્વનો સાક્ષાત્કાર કરી લે છે, તે પ્રકૃતિમાં સ્થિત રહેવા છતાં પણ સંસ્કાર અનુસાર તેના દ્વારા કર્મો ચાલુ રહેવા છતાં હર્ષ શોક વગેરે વિકારોથી તેનાથી પર હોય છે. કારણ કે આનંદ સ્વરૂપ આત્મ સાક્ષાત્કારથી તેની સાંસારિક બધી આશા તૃષ્ણાઓ પહેલેથી જ નષ્ટ થઈ ચૂકી હોય છે. જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે, તેને એ વાતની પણ ખબર નથી કે શરીર ઊભું છે કે બેઠેલું, ચાલે છે કે સૂઈ રહ્યું છે, મળમૂત્ર ત્યાગી રહ્યું છે કે ભોજન કરી રહ્યું છે, અથવા કોઈ સ્વાભાવિક કર્મ કરે છે. કેમ કે તેની વૃત્તિઓ તો આત્મ સ્વરૂપમાં સ્થિત બ્રહ્માકાર બની ગઈ છે. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ઇન્દ્રિયોના જુદા જુદા બાહ્ય વિષયો કે જે અસત છે, તે કદાચ પ્રવૃત્ત થઈ જાય તો પણ તેને તે પોતાના આત્માથી ભિન્ન માનતો નથી. કારણ કે યુક્તિઓ, પ્રમાણો અને સ્વ અનુભૂતિથી તેમની સ્વતંત્ર સત્તા નથી. જેમ નિંદ્રામાંથી જાગી જતાં સ્વપ્નમાં જોયેલા અને જાગ્યા પછી અદૃશ્ય થયેલા પદાર્થોને કોઈ સત્ય માનતું નથી, તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ પોતાનાથી ભિન્ન પ્રતીત થનારા પદાર્થોને સત્ય માનતો નથી. પ્રિય ઉદ્ધવ, એનો અર્થ એ નથી
કે અજ્ઞાનીએ આત્માનો ત્યાગ કરી દીધો છે અને જ્ઞાની તેને ગ્રહણ કરે છે. આનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે અનેક પ્રકારના ગુણકર્મોથી યુક્ત આ દેહ, ઇન્દ્રિયો અને પદાર્થો વગેરેમાં પહેલાં અજ્ઞાનને લીધે આ બધા આત્માથી અલગ નથી એવું પ્રતીત થતું હતું. પરંતુ જ્યારે જ્ઞાન દ્વારા તેની નશ્વરતાનો બોધ થઈ જાય છે તથા તે ભ્રમની સંપૂર્ણ નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે તેના જ્ઞાનમાં એકમાત્ર આત્મતત્વ જ રહે છે. તે સ્વયં પણ આત્મ સ્વરૂપ થઈ જાય છે. આ સ્થિતિમાં ગ્રહણ કરવું અને ત્યાગ કરવું કંઈ જ રહેતું નથી. જેમ સૂર્યનો ઉદય મનુષ્યની આંખ સામેથી અંધારું દૂર કરે છે, ત્યારે તે કોઈ નવું નિર્માણ કરતો નથી. તે જ પ્રમાણે મારું સંપૂર્ણ જ્ઞાન થવાથી મનુષ્યની બુદ્ધિનું અજ્ઞાન દૂર થઈ જાય છે. આ આત્મા સ્વયં પ્રકાશ, અજન્મા, અપ્રમેય સ્વરૂપ, મહાન ઐશ્વર્યપૂર્ણ છે, પ્રત્યેકનો સાક્ષી છે, એક છે, અદ્વિતીય છે. તેનું વેદવાણી પણ વર્ણન કરી શકતી નથી. તેની ઈચ્છાથી વાણી અને પ્રાણ પોતપોતાનું કાર્ય કરે છે. ઉદ્ધવજી, અદ્વિતીય અખંડ આત્મતત્વમાં જે ભેદ ભ્રમની કલ્પના છે એ જ અજ્ઞાન છે. જીવ પ્રકૃતિની સાથે અહંભાવ કરીને જે ભેદની કલ્પના કરે છે, આ ભ્રમ અને અજ્ઞાનની સ્વતંત્ર સત્તા નથી, પરંતુ તે આત્માના અધિષ્ઠાનથી જ દેખાય છે. તેથી સર્વ કંઈ આત્મા જ છે. કેટલાક જે પોતાને પંડિત માને છે પરંતુ વાસ્તવમાં પંડિત નથી, એવા લોકો નામ, રૂપ અને ઇન્દ્રિયો દ્વારા જેનું ગ્રહણ કરવામાં આવે છે એવું આ પંચભૂતોનું દ્વૈત જગત સત્ય છે એવો સ્વીકાર કરે છે. પરંતુ એવું કહેવું તેમના શબ્દોનો વાણી વિલાસ જ છે. ઉદ્ધવજી, જો યોગ સાધના પૂરી થતાં પહેલાં જ કોઈ સાધકનું શરીર રોગ વગેરે ઉપદ્રવોથી ગ્રસ્ત થઈ જાય તો તેણે આ ઉપાયોનો આશ્રય લેવો જોઈએ. ઠંડી ગરમીને ચંદ્રમા, સૂર્ય વગેરેની ધારણા દ્વારા, વાત વગેરે રોગોને વાયુધારણાયુક્ત આસનો દ્વારા અને ગ્રહ સર્પાદી વિઘ્નોને તપમંત્ર અને ઔષધિ દ્વારા નષ્ટ કરી નાખવા જોઈએ. કામ, ક્રોધ આદિ વિઘ્નોને મારા ચિંતન અને નામ સંકીર્તન દ્વારા નષ્ટ કરવા જોઈએ. તથા પતનના માર્ગે લઈ જનાર દંભ, મદ વગેરે વિઘ્નોને ધીરે ધીરે મહાપુરુષોની સેવા દ્વારા દૂર કરી દેવા જોઈએ. કોઈ મનસ્વી યોગી વિવિધ ઉપાયો દ્વારા આ શરીરને સુદૃઢ અને યુવાવસ્થામાં સ્થિર કરીને પછી અણીમાદી સિદ્ધિઓ માટે યોગ સાધના કરે છે. પરંતુ જ્ઞાની પુરુષો આવા વિચારને સમર્થન આપતા નથી. કારણ કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એ તો એક વ્યર્થ પ્રયાસ છે. વૃક્ષમાં લાગેલા ફળની જેમ આ શરીરનો નાશ પણ અવશ્ય થવાનો જ છે. જો કદાચ ઘણા દિવસો સુધી નિરંતર અને નિષ્ઠાપૂર્વક યોગ સાધના કરતા રહેવાથી શરીર સુદૃઢ થઈ જાય તો પણ જ્ઞાની પુરુષે પોતાની સાધના છોડીને તેટલામાં સંતુષ્ટ ન થવું જોઈએ. તેણે તો નિરંતર મારી પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે સાધક મારો આશ્રય લઈને મારા દ્વારા કહેવાયેલી આ યોગ સાધનામાં સંલગ્ન થાય છે તેને કોઈ પણ વિઘ્ન ડગાવી શકતું નથી. તેની બધી કામનાઓ
નષ્ટ થઈ જાય છે અને તે આત્માનંદની અનુભૂતિમાં મગ્ન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આપણને હુંપણાથી દૂર જઈ અને ભગવાન તરફ પ્રગતિ કરવા માટે પરમાર્થની કેવી રીતની સાધના કરવી તેનું બહુ સુંદર નિરૂપણ કરે છે. આ ફરી વાર સાંભળવું ગમે એવું છે. અદ્ભુત વાતો કરી છે, મર્મની વાતો કરી છે. જરૂરથી આના તરફ ચિંતન અને મનન કરજો. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.